બહેનો, સરસ મજાનું ગીત સાંભળ્યું ને? અને હવે વિરેન્દ્રભાઈ વ્યાસ પાસેથી વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી મેળવીએ. વાસ્તુશાસ્ત્રના લાભ અને ઉપયોગ એક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આધુનિક સમાજમાં વાસ્તુશાસ્ત્રનો છેલ્લા ઘણા વર્ષોથી પ્રચાર છે. શરૂઆતમાં આ વિષય માત્ર રાજા મહારાજા અને અમીર ઉમરાવ પૂરતો જ હતો, કારણ આ ગ્રંથો સંસ્કૃતમાં હતા અને એનો લાભ સામાન્ય માણસ સુધી ન હતો. તેનું એક કારણ કેળવણી પણ કહેવાય. આજે સરકાર સાક્ષરતા નિવારણ માટે કેળવણી માટે સજાગ છે અને પ્રજાજનો પણ પોતાના સંતાન માટે અને પોતાના ઉત્કર્ષ માટે સજાગ છે. ત્યારે આ બાબતનું જ્ઞાન નાનામાં નાના માણસ સુધી પહોંચ્યું છે અને વાસ્તુશાસ્ત્ર એ અંધશ્રદ્ધા નથી, પણ આ શાસ્ત્ર ચોક્કસ સિદ્ધાંતોને આધારે રચાયેલ છે. આજે આને લગતા ઘણા સામાયિકો પ્રસિદ્ધ થઈ ગયા છે. ઘણી બધી ભાષામાં એના પુસ્તકો પ્રગટ થયા છે. રોજિંદા જીવનમાં એ ઉપયોગ સરળ બન્યો છે. આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર, ફ્લેટ, મકાન, દુકાન, ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ વગેરેને સારી રીતે સમજી અને એના સિદ્ધાંતોને અનુરૂપ બનાવતા થયા છે. જેમાં ઘણા બધા મુદ્દા આવરી લેવામાં આવે છે કે મકાનની આજુબાજુ રસ્તા હોય તેમાં પૂર્વ અને ઉત્તર તરફના રસ્તા શુભ પરિણામ આપતા હોવાથી એ બાજુ વિશેષ ધ્યાન આપે છે. વાસ્તુમાં પૂર્વ અને ઉત્તરને વધારે મહત્ત્વ અપાય છે. એમાં પણ ઈશાનનું વધુ મહત્ત્વ છે. જો ઈશાન ખાલી હોય, હલકો હોય, દેવપૂજા હોય, અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, ઓવરહેડ ટાંકી ન હોય, ત્યારે એનો વિશેષ લાભ આપણને મળે છે. 8 દિશાઓમાં જે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય, એમાં જે સ્લોબ હોય છે, ઢાળ, ઘરમાં ફ્લોરિંગનો, આપણે લીધેલા પ્લોટનો, આપણે હાથે ઊભા કરેલા પ્લોટ એરિયાની આજુબાજુ જે કંઈ ઢાળ બનાવીએ છીએ એના પરિણામો જોઈએ તો પૂર્વનો ભાગ જ્યારે ઊંચો હોય ત્યારે સંતાનનું ભાવિ જોખમાય છે. તેના ભાવિ માટે સંઘર્ષ વધે છે. પૂર્વ ભાગ નીચો હોય તો આયુષ્ય વૃદ્ધિ, યશ, ભૌતિક સુખ સંપત્તિનું પ્રમાણ વધે છે. એ જ પ્રમાણે ઈશાન ભાગ ઊંચો હોય તો દરેક પ્રકારે સંઘર્ષ વધે, આર્થિક સ્થિતિ બગડે, લોન અને દેવું વધે. ઈશાન ભાગ નીચો હોય ઘણી બધી રીતે વૃદ્ધિ થાય છે, પ્રગતિ થાય છે. અગ્નિ દિશા નૈઋત્યથી ઊંચી હોય ત્યારે નુકસાન, પણ વાયવ્ય અને ઈશાન કરતાં ઊંચો હોય તો ધનલાભ કરાવે છે. અગ્નિ ખૂણાનો ભાગ નૈઋત્યથી નીચો એ શુભ છે અને સ્ત્રીની એનર્જી ત્યાં આગળ ખાસ ડેવલપ થાય છે. માટે અગ્નિ ખૂણો ખાસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બને એટલો વ્યવસ્થિત રાખવાથી રોગ, ભય, શત્રુ વગેરેને તમે અટકાવી શકો છો. એ જ પ્રમાણે ઘણા પ્રકારે ઉત્તર ભાગ જો ઊંચો હોય તો નુકસાન ભોગવવું પડે છે, પણ જો ઉત્તર ભાગ નીચો હોય તો પ્રગતિ ઘણી બધી રીતે આપણી સધાય છે. વાયવ્ય દિશા ઈશાનથી ઊંચી હોય તો કોર્ટમાં વિજય થાય, અર્થોપાર્જનમાં લાભ વધે, શત્રુતા ઘટે. પણ નૈઋત્ય અને અગ્નિથી જો વાયવ્ય દિશા ઊંચી હોય તો અશુભ પરિણામો જોવામાં આવે છે. જે વાયવ્યનો ભાગ ઈશાનથી નીચો હોય તો વાદવિવાદ, રોગ, કષ્ટ જોવા મળે છે. નૈઋત્ય અને અગ્નિથી નીચો શુભ ગણાય છે. હવે દક્ષિણ દિશાનો ભાગ જોઈએ તો એ ઊંચો હોય તો આર્થિક વિકાસ, સ્વાસ્થ્ય બાબતે લાભ થાય છે. આ ભાગ ઊંચો એ આ બધા વિષયો પર સામાન્ય રીતે આપણને લાભકારી છે. પણ જો આ ભાગ નીચો હોય અને પૂર્વનો ભાગ ઊંચો હોય ત્યારે રોગ અને આર્થિક મુશ્કેલી, દેવું પણ થાય. નૈઋત્ય ભાગ ઊંચો હોય તો ધનની વૃદ્ધિ થાય, યશ કીર્તિ મળે. આ ભાગ નીચે હોય
તો અસાધ્ય રોગો જીવનમાં જોવા મળે છે અને એ બાબતે જીવન પર્યંત માણસ સંઘર્ષ કરતો રહે છે. શયનખંડમાં પથારી કે બેડ પશ્ચિમ કે દક્ષિણ દિવાલને અડીને રાખવી તે સારું પરિણામ આપે છે. વૈજ્ઞાનિક કારણો તો છે જ. કારણ મસ્તક ચુંબકના ઉત્તર ધ્રુવની જેમ ગણાય. ઉત્તરમાં માથું કરવામાં આવે તો ચુંબકના નિયમ મુજબ બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, જે લોહીના પરિભ્રમણ ઉપર અસર કરે છે, અવરોધ થાય છે. તેથી લાંબા ગાળે માનસિક અને શારીરિક અસર પેદા થાય છે. ઊંઘ પૂરતી મળતી નથી અને તણાવ રહે છે, જેના કારણે સ્વભાવ પણ ચીડિયો બને છે. રોજિંદા જીવનમાં રસોઈ અગ્નિ દિશામાં રાખવામાં આવે છે, કારણ કે અગ્નિ દિશાનું તત્વ અને રસોઈ બંને એક છે. મકાનનો નૈઋત્ય ખૂણો ભારવાળો હોવો જોઈએ, વજનવાળો હોવો જોઈએ. સ્ટોર રૂમ બનાવી શકાય. ઘરના મુખ્ય માણસે નૈઋત્યમાં બેડની વ્યવસ્થા કરવી એવો વાસ્તુશાસ્ત્રમાં નિર્દેશ છે. એ જ રીતે ધંધાદારી વ્યક્તિના મુખ્ય માણસે પણ નૈઋત્ય ખૂણામાં બેસવાનું રાખવાથી એની આવક ટકી રહે છે, વૃદ્ધિ થાય છે. મોટો બંગલો હોય, નાનો ફ્લેટ હોય, રો હાઉસનું નાનું એક રૂમનું મકાન હોય કે ઝૂંપડું હોય, સૃષ્ટિની સમતુલાના સિદ્ધાંતો એક સરખા જ લાગુ પડે. વ્યવસ્થિત કરેલી ગોઠવણ સુખ શાંતિનો અનુભવ કરાવે. જેમ વાહનની કાળજી અને સર્વિસથી એવરેજ સારી જળવાય, તે જ રીતે આના સિદ્ધાંતોનો ઉપયોગ અને પ્લોટમાં અંદર રાખેલી વ્યવસ્થાની ગોઠવણ આપણને વધુ પ્રગતિ કરાવે છે, તંદુરસ્તી બક્ષે છે. વ્યવહારમાં દિશાઓ પ્રગતિ કરાવે છે. એના ઉદાહરણ રૂપે જોઈએ તો ઈશાનનો પ્લોટ શુભ બનાય. 4 રસ્તા નજીક ઈશાન બાજુનો પ્લોટ હોય તો એ બાજુ સારી પ્રગતિ રહેનારને થાય છે. પણ ઈશાન સંબંધિત ખામી જણાય ત્યારે ઘર, ઓફિસ, વ્યવસાય પર વિપરીત અસર પડે છે. આવકમાં ગોટાળા થાય, આવક ખર્ચાઈ જાય, બેંક બેલેન્સ ઘટે. માટે ટોટલ પ્લોટ અને દરેક રૂમમાં ઈશાનનું મહત્ત્વ રાખવાથી સમૃદ્ધિ વધે. સાવરણી, ઝાડુ, મચ્છરદાની ન રાખવા. ઈશાન બ્લોકથી પૂર્વે ઉત્તર સડક નાની ન થતી હોય અને ઈશાન ખૂણો વધેલો હોય તો ત્યાં વસવાટ કરનાર રહેવાસી વૈભવ અને ધન સંપત્તિ પ્રાપ્ત કરશે. સંતાન બુદ્ધિશાળી અને હોશિયાર થશે. પૂર્વ ઉત્તર ખુલ્લી જગ્યા વધુ હોય, નીચા હોય, ઘણી પેઢી સુધી જીવન સમૃદ્ધ રહે છે. ઈશાનમાં વાવ, કૂવો, તળાવ, નહેર એ ધન અને સમૃદ્ધિનું કારક છે. ઘરના ઈશાન બાજુ મકાન ખરીદી લેવા કિંમત વધુ આપવી પડે તો પણ એ શુભ પરિણામ આવે છે. છેડે આવેલ મકાનમાં ઉત્તર ભાગમાં પાણી ભરાય તો ત્યાં રહેલી સ્ત્રીને રોગ થવાનો ભય રહે છે. આર્થિક સમસ્યાને કારણે અને જીવનમાં બીજી રીતે પણ દુઃખી થાય છે. ઈશાન ખૂણામાં ટાંકી, કૂવો, ખાડો ચાલે તે સિવાયની જગ્યાએ હોવાથી તેના દોષથી ઉદ્ભવતા પરિણામો ભોગવવા પડે છે. ઈશાનમાં વાસ્તુ દોષ હોય તો નૈઋત્યમાં પણ વાસ્તુ દોષ હોય જ એ વાત નક્કી છે. ઈશાનમાં કચરો, પથ્થરનો ઢગલો આયુષ્ય માટે નુકસાનકારક છે અને એના કારણે ચારિત્ર દોષ પણ ઉત્પન્ન થાય છે. ઈશાનમાં રસોઈ ઘરમાં વાદવિવાદ, ધનહાનિ કરાવે છે. જાજરૂ હોય તો વાદવિવાદ, ચારિત્ર દોષ અને રોગ પણ જોવા મળે છે. આ જ રીતે વાયવ્ય ખૂણો, વાયવ્યના પ્લોટ એટલે 4 રસ્તાના વાયવ્ય તરફનો પ્લોટ ગૃહિણી અને ત્રીજા સંતાન માટે વિશેષ અસરકારક છે. વાયવ્ય ખૂણો ઊંચો હોદ્દો આપે, દેવું પણ કરાવે. આ ભાગમાં રહેનાર કોર્ટના ભોગ બની શકે. વૈરાગી, ફિલોસોફર, સાધુ થયેલના કુટુંબમાં વાયવ્યની ખાણી અચૂક જણાય છે. ઉત્તરમાં રસ્તો ઈશાન તરફ વધે તો પશ્ચિમમાં મેઇન ગેટ રખાય એ શુભ છે. અહીં કૂવો, ખાડો, હોજ ન રાખવા. કુદરતી વાયવ્ય ઘટે તો ચાલે, પણ પ્રયત્નપૂર્વક વાયવ્ય બગાડે તો કોર્ટ મેટર ઉદ્ભવે. પશ્ચિમ વાયવ્ય
વાતાવરણમાં આંબો નારિયેળી ઉગાડી શકાય એ લાભકારક છે. ઉત્તર વાયવ્ય ફૂલ છોડ સારા. કમ્પાઉન્ડ વોલ રાઉન્ડ થાય તો ચાલે. વાયવ્યનો વાસ્તુ દોષ દુશ્મનાવટ કરાવે, ફેરબદલ કરાવે, અચાનક તમારી ટ્રાન્સફર કરાવે, જગ્યાએ ટકી રહેવું મુશ્કેલ બને અને ટકવાથી વાદવિવાદ અને કોર્ટ મેટર ઊભી થાય છે. ઉત્તર વાયવ્યનો રસ્તો રૂંધાતો હોય ત્યારે સ્ત્રીનું સ્વાસ્થ્ય બગડે છે, ઘરના સભ્યોમાં વ્યસન અને દુઃખ પ્રવર્તે છે. માટે ઘરનું વાસ્તુ એકલું જોવાથી નથી ચાલતું, પણ સાથે સાથે આજુબાજુના વાસ્તુમાં રોડ, મકાનો, તલાવ વગેરે પણ જોઈ લેવા સારા પડે છે. એ પ્રમાણે રોજિંદા જીવનમાં રસોડાનું પણ જે મહત્ત્વ છે એ આપણે એલ આકારનું બનાવીએ છીએ તો અગ્નિ ખૂણામાં ગેસની સગડી, દક્ષિણ બાજુ મિક્સચર ગ્રાઇન્ડર રાખવા, પીવા માટેના વાસણો ઈશાનમાં રાખવા, એક્વાગાર્ડ, પાણીનું માટલું, નળ એ બાજુ મૂકવા. રસોડાનું બારણું એકદમ ખૂણા કરતાં થોડી જગ્યા બંને બાજુ છોડીને રાખવું. રસોઈ ઘરમાં વાસણોનો ઘોડો દક્ષિણ કે પશ્ચિમ બાજુ રાખી શકાય. આવશ્યક મસાલા તેમજ અન્ન તેમજ બીજી વસ્તુઓ રાખી શકાય. રસોડામાં પૂર્વ તરફ બારી વધારે ઈચ્છવા યોગ્ય છે. એડજોસ્ટ ફેન પણ લગાડ્યો હોય તો સારો. રસોઈનો રૂમ મોટો હોય તો રૂમના પશ્ચિમ કે વાયવ્ય ભાગમાં ડાઇનિંગ ટેબલ રાખી શકાય. વજનમાં હલકી વસ્તુઓ ઉત્તર, ઈશાન, પૂર્વ રહે એ બરાબર છે. રસોઈ કરતાં પૂર્વ તરફ મોં કરીને જ રસોઈ કરવી. રસોઈમાં એકદમ સફેદ કે મરૂન, કાળો કે ડાર્ક કલર વાપરવો ન જોઈએ. લાઇટ કલર, પીળા, ગુલાબી જેવા કલર વાપરી શકાય. રસોઈમાં ફ્રીજ અગ્નિ દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર તરફ રાખી શકાય. ઈશાનમાં રાખવું યોગ્ય નથી. નૈઋત્યમાં મૂકવું પડે તો ઓછામાં ઓછી 1 ફૂટ જગ્યા રાખી અને મૂકવું. વાયવ્યમાં રસોડું હોય તો ચાલે, પણ ખર્ચા વધે, પ્રગતિનો વેગ ઘટે તેમજ દાઝવું, ઈજા થવી વગેરે થાય છે. ઉત્તરમાં રસોડું ક્યારેય ન કરવું. એ જીવનમાં અચાનક આપણને દેવાદાર બનાવે છે. ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે. ઘરમાં બીમારીને કારણે હોય કે કોઈ પણ કારણસર દેવામાં ડૂબવાનો વખત આવે. લોન લીધેલી, છેવટે મકાન વેચીને પણ એ ભરપાઈ કરતાં પણ મેળ પડતો નથી. માટે કોઈ પણ દિશાના રસોડા કરતાં ઉત્તરમાં રસોડું ક્યારેય કરવું નહીં. એ 100% નેગેટિવ ફળ આપે છે. અગ્નિ દિશામાં ટેબલ ફેન, ઇલેક્ટ્રિક વસ્તુઓ રાખી શકાય. અગ્નિ દિશા એ શુક્રની હોય, સ્ત્રીના સ્વાસ્થ્ય માટે સારી છે. માટે આ દિશાનું મહત્ત્વ સ્ત્રીઓ માટે ઘણું અગત્યનું છે. ત્યાં આગળ કચરો, સાવરણી વગેરે રાખવા નહીં. આ બધું ધ્યાન રાખવાથી જીવનમાં ઘણી સુખ સંપત્તિ મળે છે અને આપણને સફળતા આપે છે. વાસ્તુશાસ્ત્ર વિશે વિરેન્દ્રભાઈ વ્યાસે ઘણી ઉપયોગી માહિતી આપી. અને બહેનો, કાર્યક્રમના અંતમાં હવે ફરી પાછું ગીત સાંભળીએ.